બાબુભાઈ શું કહેશો? સોશિયલ મીડિયામાં આપની સામે આક્ષેપો લાગ્યા છે કૃપાળના. આમાં આક્ષેપો એવા છે સાહેબ કે ખોટી બધી અફાયું છે. બરાબર, અમે તો કોઈ જાણતા નથી. આ બી કોઈ ચર્ચા મારશે નહીં. બરાબર. અને બીજું શું છે કે નાના મોટી વસ્તુમાં જે અમારા બના ડેરીનો નિયમ પ્રમાણે જે તે કાર્યવાહી ચાલુ છે. બીજો કોઈ અમારા ગામનો કોઈ પ્રશ્ન છે નહીં. બીજું ગામ એ સુખ શાંતિથી જીવે છે. અને આ બધી ખોટી અફાયો અમે પણ વાપરી રહ્યા છે અને અમે સોશિયલ મીડિયા ઉપર બોલી રહ્યા છે. 1-2 લાખ નહીં પરંતુ 30 લાખથી ઉપરનું કૃપાળ હોવાનું સોશિયલ મીડિયાના મારફતે જાણવા મળશે. 1-2-3 લાખ નહીં પરંતુ 30 લાખથી વધુનું કૃપાળ હોવાનું સોશિયલ મીડિયામાં જણાઈ રહ્યું છે. ના, એવી ખોટી વાત. કોઈ એવું છે જ નહીં. કોઈ આવું કોઈ કમાડ અમે જાણતા નથી. શું આગામી નિર્ણય શું લેવાશે આપની? આગળ નિર્ણય શું લેવાશે? આનો નિર્ણય સમાધાન, બીજું કોઈ નિર્ણય નહીં. બરાબર. ડેરી જે નિર્ણય લેશે એમાં અમારું સમાધાન ડેરી જે કહેશે એમ થશે. આપના જે કર્મચારી હતા, આપના જે ડેરીના જે કર્મચારીઓ એ આપને વિરોધમાં આવ્યા છે. હવે એમને શું પાછળ નિર્ણય છે આપણને તો કોઈ હજી વાતચીત ચીજ નથી. અમે કોઈ જાણતા નથી. બરાબર. એમને કર્મચારીને શું છે, શું પેટમાં દુખે છે, હવે આપણને હોમે આવે ત્યારે ખબર પડે. આગળની રણનીતિ શું રહેશે આપની? આગળનો શું પ્લાન રહેશે? હવે આગળનો શું પ્લાન છે, એમના પેટમાં શું વાત કાતેલી હોય એ તો આપણને હવે સાહેબ પહેલથી શું ખબર પડે. મને તો કોઈ આવું કોઈ જાણતો નથી. આપના દ્વારા બનાસ ડેરીમાં કેવા પ્રકારની રજૂઆત કરાઈ? બનાસ ડેરીમાં એની કાર્યવાહી ચાલુ જ છે સાહેબ. બનાસ ડેરીના અધિકારીઓ હોય ને અમારા કાર્યવાહી એની ચાલુ છે.